તો નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારે અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. તો મિત્રો આજની રાત્રિ છે તે મિત્રો ભારે વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો આજે છે મિત્રો 16 તારીખ અને મિત્રો આપણે જે રાત્રે મિત્રો 9 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું. તો મિત્રો રાત્રે આપણને 9 વાગ્યે વરસાદ કેવો જોવા મળવાનો છે. ત્યાર પછી મિત્રો ભાવનગર છે, અલંગાના કેટલાક વિસ્તારો છે, અમરેલી છે, મહુવાના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, ગોંડલના કેટલાક વિસ્તારો છે, સાથે સાથે મિત્રો રાજકોટના કેટલાક વિસ્તારો છે, ચોટીલાના કેટલાક વિસ્તારો છે, જસદણના કેટલાક વિસ્તારો છે, બોટાદના કેટલાક વિસ્તારો છે, ખંભાતના કેટલાક વિસ્તારો છે. ત્યાર પછી મિત્રો આવા બધા વિસ્તારોની અંદર હવે રાત્રે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો સમગ્ર ગુજરાતની નકશાની વાત કરીએ તો મિત્રો રાત્રે તમે જોશો તો સમગ્ર જે ગુજરાતનો જે નકશો છે ત્યાં પણ મિત્રો ગુજરાતમાં રાત્રે છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડવાનો છે. કારણ કે મિત્રો કચ્છ હોય, કારણ કે મિત્રો જે ઉત્તર વિભાગના જે વિસ્તારો હોય, પૂર્વ વિભાગના વિસ્તારો હોય, કારણ કે મિત્રો જે પશ્ચિમ વિભાગના જે વિસ્તારો હોય, સંપૂર્ણ ગુજરાતમાં રાત્રે છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. ત્યાર પછી મિત્રો આપણે જે વિંડીના નકશાને થોડો ઝૂમ કરી લઈએ તો આપણને ભારે વરસાદ છે તે આપણને ક્યાં જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો જે પીળા કલરનો જે વિસ્તાર છે તે એટલે કે મિત્રો જે રાજકોટનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો જે બોટાદથી લઈ ખંભાત સુધીના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ આપણને જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો જે વડોદરા છે, નડિયાદના વિસ્તારો છે, ધોલકાના કેટલાક વિસ્તારો છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, કપડાવદના કેટલાક વિસ્તારો છે, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે, કુડાના કેટલાક વિસ્તારો છે, જે કુડાના કેટલાક વિસ્તારો છે, મોરબીના કેટલાક વિસ્તારો છે, ચોટીલાના કેટલાક વિસ્તારો છે અને જામનગરના આવા જે ગોળરાઉન્ડની અંદર તમને જે વિસ્તારો બતાવ્યા તે વિસ્તારોની અંદર રાત્રે છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ જોવા મળવાનો છે. આ છે અપડેટ છે તે મિત્રો રાત્રે તમને 9 વાગ્યાની અપડેટ છે તે વાત કરી લીધી. ત્યાર પછી મિત્રો આપણે રાત્રે મિત્રો 11 વાગ્યાની આપણી અપડેટ પ્રમાણે વાત કરીશું. તો આપણને રાત્રે 11 વાગે આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો જે આપણે જે મિત્રો રાત્રે 11 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો મિત્રો રાત્રે 11 વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોશો ત્યાર પછી મિત્રો જામનગરથી લઈ જે મહુવા સુધીના જે વિસ્તારો છે, જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જેટલો પણ મિત્રો તમને જે પીળો ભાગ દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. સાથે સાથે મિત્રો રાજકોટના પણ કેટલાક વિસ્તારો છે, બોટાદના પણ કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો ખંભાતથી લઈ ભરૂચ સુધી વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. સાથે સાથે મિત્રો જે સાબરકાંઠાના જે વિસ્તારો છે, અહેમદાબાદના જે લગતા જે વિસ્તારો છે ત્યાં આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે ત્યાંની પણ આપણને થોડી સંપૂર્ણ માહિતી છે તે આપી દેવાના છે. પછી મિત્રો તમે રાત્રે 11 વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોશો તો રાત્રે પણ મિત્રો જે 11 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો ત્યાર પછી મિત્રો જે મહેસાણાના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠા હિંમતનગરના કેટલાક વિસ્તારો છે, ઈડર છે, ખેડવામાં છે, ત્યાર પછી મિત્રો જે આ બધા જે વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે. રાત્રે મિત્રો કોઈ જગ્યાએ અતિભારે વરસાદ છે તે નથી પડવાનું, કારણ કે મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા છે તે પણ જોવા મળવાના છે. કારણ કે મિત્રો તમને એકાદું એવું ઝાપટું ક્યાંક જોવા મળશે તો મિત્રો થોડીક જ વારની અંદર મિત્રો તમને પાણી થઈ જાય તેવા પણ હવે ઝાપટા છે તે પડવાના છે. કારણ કે મિત્રો જો વાત કરીએ તો જે મિત્રો જે 1 કિલોમીટરથી લઈ અને 10 કિલોમીટરના જે અંતરની અંદર તમને ક્યાંક વરસાદ પડેલો જોવા મળે, ત્યાર પછી મિત્રો 10 થી 1 કિલોમીટરના અંતરમાં તમને કારણ કે મિત્રો કોળું ધાકડ જેવું તમને જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો 2 કિલોમીટરના અંતરથી લઈ તમને જે 5 કિલોમીટરના અંતરના સુધીના જે વિસ્તારોની અંદર પણ મિત્રો તમને છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે. કારણ કે મિત્રો અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા છવાયા હળવા મધ્યમ વરસાદી ઝાપટા છે તે જોવા મળવાના છે. કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ અતિભારે વરસાદ છે તે નથી પડવાનો. કારણ કે મિત્રો અતિભારે વરસાદ તો પડવાનો છે, તેની કઈ તારીખો છે, કારણ કે મિત્રો જે 18થી લઈ અને જે 20 તારીખ સુધીની અંદર આ વિસ્તારોની અંદર
અતિ ભારે અત્યંત ભારે વરસાદ પડવાનો છે તેની બધી જ અપડેટ છે તે આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર તેમની સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો ચાલો મારા પ્યારા મિત્રો, આજના વિડીયોની અંદર આટલો જ. ફરી મુલાકાત કરીશું બીજા વિડીયોની અંદર. રજા આપશો. વંદે માતરમ.